તમારું નામ પ્રતિભાબેન પટેલ છે. તમે સુનાવથી આવો છો અને તમારી ઉંમર 53 વર્ષ છે. તમે અહીંયા કેવી રીતે આવ્યા હતા? મને કેળુમાં પ્રોબ્લેમ હતો, ટીચરમાં મને દુખાવો રહેતો હતો, કામ કરવું નહીં ત્યાં અને એમાં કેમ્પમાં ગયા. એમાં મને મળ્યું કે જાગા આવું છે એટલે અમે અહીં કેમ્પમાં આવ્યા. આજે 9 દિવસ થાય છે, પણ ઘણું મને ફેર પડ્યું છે. એ વખતે તમને શું શું તકલીફ થતી હતી તમે મને કહી શકશો? હા, એ મને કેળુમાં નીચું નહોતું નમાતું ને ટીચરમાં ઊભી થવું તો પણ ઊભું નહોતું થવાતું. એના માટે જ હું વધારે આવી. બેસવામાં કોઈ તકલીફ થતી? હા, બેસું તો બેસાય ખરું, પણ બહુ ટાઈમ નહીં પડે એમ, પણ ઊભા થવામાં તકલીફ પડતી હતી. બરાબર. આજે મને સારું છે. તમે અહીંયા આવ્યા ત્યારે અમે તમને તપાસ્યા, એના પરથી અમને એવું લાગ્યું કે તમને કમરનો દુખાવો છે અને એ દુખાવો પગ સુધી ઉતરતો હતો. એની માટે આપણે કસરત નક્કી કરી અને શેક આપતા હતા. કરંટવાળો શેક આપતા હતા, કસરત નક્કી કરી અને ખેંચાણવાળો એક શેક આપતા હતા. એ તમને ઘરે કરવાનું તમને કહેવામાં આવ્યું હતું. એનાથી તમને કેટલો રાહત લાગતો હતો? રાહત ઘણી મળી. રૂમાલવાળું શેક કરું અને મારી એક્સરસાઇઝ કરું અને મને રાહત રહી છે. એમ ઘણો ફેર પડ્યો, કહીએ તોય ચાલે. હવે તમે આવ્યા હતા એમાં 100% દુખાવો હોય, એમાં તમને જે દુખાવો હતો એના કરતાં અત્યારે કેટલો દુખાવો છે? ઘણું સારું છે. 100% તો હતો જ, પણ એનાથી પણ ઘણું સારું લાગ્યું. એમ કામ કરી શકું છું, અત્યારે બેસી શકું છું. એમ મને કપડાં ધોતા બહુ તકલીફ પડતી હતી, પણ હવે કપડાં ધોઉં છું નીચું નમીને. હવે એ તકલીફ બધી જતી રહી છે. જે તકલીફ સાથે તમે અહીંયા આવ્યા હતા એ દૂર થઈ ગઈ છે મારી તકલીફ. હવે તમે અહીંયા આવો છો તો તમને કેવું લાગે છે કે અહીંયા ફિઝિયોથેરાપીની સર્વિસીસ કેવી છે? સારી. અમને એમ થઈ કે 8 ક્યારે વાગે ને અમે તૈયાર થઈને ભાગોળે જઈએ, ગાડીની રાહ જોઈએ અમે 8:30 અમે લાગીએ. હવે કાલથી નહીં આવે તો દુઃખ થાય છે થોડુંક. હવે કાલથી દોરે 2 કલાકે એમ અહીં ઘણો ટાઈમ જતો રહેતો તો આવીએ એટલે અમને કંઈ દુઃખ કંઈ કશું પડ્યું નથી. આવીને હવે તમારા આજુબાજુ કે બીજા કોઈને તકલીફ થાય તો તમે અહીંયા કોઈને કહેશો? કહી શકું. હા, ઘણા લોકો છે એવા બધા આજુબાજુમાં. એ લોકોને જાણવા નહોતું આવ્યું કે આ કેમ છે એમ, એટલે એમ પછી ખબર પડી એ લોકોને. ને તો કે અમે આવે તમારી જોડે કે અમારે તો પૂરા થઈ ગયા છે 10 દિવસ મેં કહે એટલી. બીજું કંઈ તમારે આના વિશે કોઈ માહિતી સારું લાગ્યું, બસ બીજું કંઈ નહીં એમ તારે.